નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણીયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આ લેક્ચરમાં છે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ ટોપિક શીખશું, જેમાં તમે ડાયલોગ્સ છે આપેલો હશે અને એ ડાયલોગ્સમાં તમને નીચે 4 ઓપ્શન આપેલા હશે. બરાબર, અને 4 ઓપ્શનમાંથી એક જવાબ સાચો છે એ તમારે લખવાનો છે, જો તમને આ રીતે હશે. બરાબર, ઉપર સૂચના તમને દીધી છે કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ગિવન ફંક્શન. રોનિત કે છે, હાઉ ડીડ યુ મીટ વિથ એન એક્સિડન્ટ? તારું એક્સિડન્ટ કેવી રીતે થયું? રોનક કે છે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. હવે રિઝલ્ટ વાળું સેન્ટેન્સ છે તમારે ગોતવાનું. તો એમાં જો જવાબ શું આવશે? એ કે આઈ ડ્રો સો કેરલેસલી, કે હું ખૂબ જ બેદરકારીથી ચલાવતો, ધેટ આઈ મેટ વિથ એન એક્સિડન્ટ, તેથી મારું એક્સિડન્ટ થયું. તો એમાં જવાબ શું આવશે? એ. ત્યાર પછી જો કાવ્યા કે છે, ઓલ ધ મટીરિયલ્સ ફોર પાણીપુરી ઇઝ રેડી. મિતા કે છે, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે તમારે હવે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ વાળું વાક્ય છે, એટલે આમાંથી જે પેસિવ વોઇસનું જે વાક્ય છે એ ઉપાડવાનું છે. તો તમને ડાયરેક્ટ ડી ઉપર તમારો નજર જવી જોઈએ. જો એમાં લખ્યું છે બાય whom will પાણીપુરી બી પ્રિપેર્ડ, તો એમાં જવાબ શું આવશે? ડી આવશે. બરાબર, જવાબમાં શું આવશે? ડી. બાય whom will પાણીપુરી બી પ્રિપેર્ડ, કે કોના દ્વારા પાણીપુરી તૈયાર થશે. ત્યાર પછી છે મિસ્ટર રાવલ કે છે, યોર હેન્ડરાઇટિંગ ઇઝ વેરી પુઅર. પ્રિયાંશુ કે છે, સર, શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં છે ને ધો હોય, ઇનસ્પાઇટ ઓફ છે, હાવેવર છે, બધાય કોન્ટ્રાસ્ટ વાળા જ છે, પણ આમાં ચોક્કસ કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય ક્યુ આવે. તો તમારે હવે ડાયલોગ્સ ઉપર જવાનું. જો યોર હેન્ડરાઇટિંગ ઇઝ વેરી પુઅર, કે તારા હેન્ડરાઇટિંગ છે ખૂબ જ ખરાબ છે. એટલે પ્રિયાંશુ કે છે, સર, ધો હાર્ડ આઈ ટ્રાઈડ, આઈ કેન નોટ ઇમ્પ્રૂવ માય હેન્ડરાઇટિંગ ઇન સ્પાઇટ ઓફ ટ્રાઈંગ હાર્ડ. તો આમાં જવાબ આપશે ઇન્સ્પાઇટ ઓફ ટ્રાઈંગ હાર્ડ. કારણ કે ઇન્સ્પાઇટ પછી હંમેશા આઈએનજી વાળું રૂપ આવે, ધો પછી હંમેશા કરતા આવે, ધો હાર્ડ નો આવે. જો એમ હોત કે ધો આઈ ટ્રાઈડ હાર્ડ, એમ ધો આઈ ટ્રાઈડ હાર્ડ, તો એ જવાબ આવે. પણ ઇન્સ્પાઇટ ઓફ ટ્રાઈંગ હાર્ડ, આઈ કેન નોટ ઇમ્પ્રૂવ માય હેન્ડરાઇટિંગ. ત્યાર પછી ચોથું છે નિધિ કે છે, લિસન, ધ્યાની ઇઝ સિંગિંગ અ સોંગ. જુલી કે છે, મેકિંગ સપોઝિશન. હવે આમાં તમારે સપોઝિશન વાળું વાક્ય ગોતવાનું છે. તો ધ્યાની, સિંગ, એઝિફ, સિંગ, એમાં 2 એઝિફ વાળા છે, 3 છે, પણ એમાં તમારે કયું આવશે? તો કે સી જ આવશે, કારણ કે ધ્યાની સિંગ્સ એઝિફ સી વેર. સુનિધિ ચૌહાણ, કારણ કે એમાં સિંગ્સ છે, સાદો વર્તમાન કાળનું વાક્ય છે, એટલે સિંગ્સ આવશે. એટલે એમાં જવાબમાં શું આવશે? સી. ધ્યાની સિંગ નો આવે ખાલી, કારણ કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે, એટલે સિંગની પાછળ શું લાગશે? એસ લાગશે. ત્યાર પછી જો નર્સ કે છે, ધ પેશન્ટ ડેડ, પેશન્ટનું મૃત્યુ થયું. કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે હેડ વાળા વાક્ય લઈ શકાય, પણ આમાં ઇફ વાળું આવશે. તો કે ઇફ ધ ડોક્ટર હેડ રીચ ઇન ટાઈમ, જો ડોક્ટર છે સમયસર પહોંચ્યા હોત, ધ પેશન્ટ કુડ હેવ બીન સેવ્ડ, કે પેશન્ટ છે એ કદાચ બચી જાત. બરાબર. ત્યાર પછી જોઈએ શ્યામ કે, વાય ડીડ મોન્ટુ ગો ટુ કેનેડા? શોવિંગ પર્પઝ. હવે આમાં ઇન ઓર્ડર ટુ કે વિથ વ્યૂ ટુ વાળું આવશે, પણ આમાં છે તમારે જો મોન્ટુ વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ ગેટ અ હાયર એજ્યુકેશન, તો જનરલી આમાં બી જ આવશે. વિથ વ્યૂ ટુ પછી આઈએનજી આવે, ઇન ઓર્ડર પછી ઇન ઓર્ડર ટુ ધેટ નો આવે, એટલે આમાં શું આવશે? બી જ આવશે, કે મોન્ટુ વેન્ટ કેનેડા ઇન ઓર્ડર ટુ ગેટ હાયર એજ્યુકેશન. 7 કે છે જાનવી કે, ઓ આઈ એમ વેરી મચ બોર્ડ ટુડે. ખુશી કે છે, એક્સપ્રેસિંગ ચોઇસ, એટલે આમાં ચોઇસ તમારે રાધર વાળું આવશે. ચોઇસમાં તો યુ વુડ રાધર વોચ ધ કપિલ શર્મા શો. 8 છે શ્લોક કે છે, વિચ પ્લેસ ઇઝ સ્કૂલ, શિમલા ઓર મનાલી? કમ્પેરિંગ કરવાનું છે. તો આમાં શું આવશે? મનાલી ઇઝ મોર કુલર એઝ શિમલા.
એ આવશે. મનાલી ઇઝ કુલર ધેન સિમલા, મનાલી ઇઝ કુલર ધેન, તો ડી આવશે ને, કારણ કે ધેન કયું આવે, THAN આવે, ઓલું ધેન નો આવે. ત્યાર પછી 9મું છે, મનન કે છે આઈ કાન્ટ રિમેમ્બર ફોર્મ્યુલાઝ ઓફ મેથ્સ. મિસ્ટર શાહ કે છે આસ્કિંગ ફોર એડવાઇસ, સલાહ આપે છે. આમાં કઈ સલાહ યોગ્ય ગણાય, તો કે યુ હેડ બેટર વર્ક હાર્ડ, યુ હેડ બેટર વર્ક હાર્ડ, વર્ક ડન નું આવે, વર્ક આવશે. ત્યાં પછી 10મું છે, રોય કે ડીડ યુ વિન ધ મેચ યસ્ટરડે. કોહલી કે છે એક્સપ્રેસની કોન્ટ્રાસ્ટ, આમાં ધો બટ આવે, તો ડી તમને દેખાય છે, તો વી લોસ્ટ અવર 4 વિકેટ્સ અર્લી, વી વોન ધ મેચ. બરાબર, તો જવાબમાં પણ શું આવશે, ડી આવશે, કારણ કે કોન્ટ્રાસ્ટ વાળું તો એ વાક્ય એક જ છે. ઓકે. 11મું જો દીપ કે છે સર આઈ વોન્ટ ટુ ગો 2 periods before school ends. I want to go 2 periods. મિસ્ટર પંચોલી કે છે આસ્કિંગ ફોર રીઝન, વાય જ આવશે ને, રીઝન પૂછે એટલે શું આવે, વાય ડુ યુ વોન્ટ ટુ ગો 2 periods before, શા માટે 2 પીરિયડ વહેલું જવા ઈચ્છે છે. 12મું છે, વેર ડીડ ગાંધીજી સ્ટે ઇન અહેમદાબાદ. હેબિટ્યુઅલ એટલે યુઝ ટુ વાળું વાક્ય આવશે. આમાં હેબિટ્યુઅલ આવે, શબ્દ આવે એટલે તમે સમજી જવાનું કે યુઝ ટુ. આમાં યુઝ ટુ વાળું કયું વાક્ય કયું છે, સી. ગાંધીજી યુઝ ટુ સ્ટે ઇન સાબરમતી આશ્રમ. તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.